મિત્રો, આજની વાર્તા સાંભળીને કદાચ આપની આંખો પણ ભીની થઈ જાય, કારણ કે આ વાર્તા છે એક એવી માની જેણે પોતાની આખી જિંદગી પોતાના દીકરાને મોટો અફસર બનાવવામાં લગાવી દીધી, અને ત્યારે એ જ દીકરાના ઘરમાં તેના પર ચોરીનો જૂઠો ઇલ્ઝામ લાગ્યો. તો એ માએ કંઈક એવું કર્યું કે દીકરા અને વહુની આત્મા પણ કાંપી ઉઠી. દોસ્તો, વાર્તાને વચ્ચેથી છોડીને ન જતા, કારણ કે અસલી વળાંક તો અંતમાં આવે છે, અને એ જ વળાંક તમને હલાવીને રાખી દેશે. તો ચાલુ શરૂ કરીએ. દોસ્તો, હિમાચલની તળેટીમાં વસેલું એક નાનકડું ગામ હતું, દેવપુર. એ જ ગામના છેલ્લા છેડે પીપળાના ઝાડના છાંયડામાં એક જૂનું માટીનું ઘર હતું, અને એ ઘરના ઉંબરા પર રોજ સવારે એક બુજુર્ગ ઓરત બેઠેલી મળતી હતી. 70 વર્ષના સાવિત્રી દેવી. ચહેરા પર કલચડીઓનું જાળું, આંખોમાં એક અજીબ થાક, પણ એ જ આંખોમાં ક્યાંક ઊંડે અને એક જૂનો નૂર પણ છુપાયેલો હતો. એ નૂરની વાર્તા હવે તમને આગળ જણાવીશું. સાવિત્રી દેવી સવારે ઉઠતા, ચૂલા પર 2 રોટલીઓ શેકતા, થોડી દાળ કે શાક બનાવતા, અને પછી આખો દિવસ એ જ ઉંબરા પર બેસીને રસ્તાને નિહાળ્યા કરતા, જાણે કોઈને આવવાની રાહ જોતા હોય, પણ આવતું કોઈ નહોતું. તેમના પતિ રામ સ્વરૂપજી આ દુનિયામાંથી ગયાને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. અને દોસ્તો, સાવિત્રી અને રામ સ્વરૂપની જોડી ક્યારે આખા ગામમાં મિસાલ ગણાતી હતી. જરા પાછળ જઈએ. જ્યારે સાવિત્રી આ ઘરમાં દુલ્હન બનીને આવ્યા હતા, ત્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા, અને રામ સ્વરૂપ એક મામૂલી ખેત મજૂર હતા. પૈસા નહોતા, પણ પ્રેમ એટલો હતો કે ગરીબી પણ અમીર લાગતી હતી. રામ સ્વરૂપ રોજ ખેતરેથી પાછા ફરતી વખતે રસ્તામાંથી ગુલાબનું ફૂલ તોડી લાવતા, અને ચૂપકેથી સાવિત્રીના આંબોડામાં લગાવી દેતા. સાવિત્રી શરમાઈ જતા અને કહેતા, હવે આ ઉંમરે આ નખરા શોભા નથી આપતા. અને રામ સ્વરૂપ હસીને કહેતા, સાવિત્રી, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. જ્યાં સુધી મારો શ્વાસ છે, આ ગુલાબ અટકશે નહીં. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, પ્રેમ ફક્ત શબ્દોમાં નહોતો, એ તેમના દરેક કામમાં ઝળકતો હતો. જ્યારે તેમને એકમાત્ર દીકરો રાઘવ પેદા થયો, તો બંને કસમ ખાધી કે ભલે પોતે ભૂખ્યા સૂઈ જાય, પણ દીકરાને એટલો ભણાવશે કે તે એક દિવસ મોટો અફસર બને. અને દોસ્તો, આ સપના માટે બંનેએ જે ત્યાગ કર્યો, તે સાંભળીને તમારું દિલ ભરાઈ આવશે. સાવિત્રીએ પોતાના હાથના સોનાના કંગન વેચી દીધા, જેથી રાઘવના પુસ્તકો આવી શકે. રામ સ્વરૂપ દિવસમાં ખેતરમાં કામ કરતા, અને રાત્રે પાસેના શહેરની એક ફેક્ટરીમાં મજૂરી કરતા, જેથી દીકરાની ફી ભરી શકે. ઠંડીની રાતોમાં જ્યારે રજાઈ એક જ હોતી, તો બંને રાઘવને ઉઢાડી દેતા, અને પોતે એકબીજાનો હાથ પકડીને ધ્રુજતા ધ્રુજતા રાત કાઢી લેતા. અને દોસ્તો, એ ત્યાગનું ફળ મીઠું નીકળ્યું. રાઘવ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેને રાત દિવસ મહેનત કરીને એક દિવસે સમાચાર આવ્યા, જેની આ પરિવારે વર્ષોથી રાહ જોઈ હતી. રાઘવની પસંદગી એક મોટા સરકારી અફસરના પદ પર થઈ ગઈ. જે દિવસે આ સમાચાર ગામમાં પહોંચ્યા, રામ સ્વરૂપજી રોતા રોતા હસી રહ્યા હતા, અને સાવિત્રી આખા ગામમાં લાડુ વેચાવી દીધા. એ રાત્રે રામ સ્વરૂપે સાવિત્રીનો હાથ પકડીને કહ્યું, સાવિત્રી, આપણા હિસ્સાનું સુખ તો આપણે આપણા દીકરા પર વારી દીધું. હવે ગડપણમાં બસ એટલું જોઈએ છે કે પોતાના દીકરા અને તેના બાળકોની વચ્ચે છેલ્લા શ્વાસ લઈએ. પણ દોસ્તો, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. રાઘવના લગ્ન થયા, તે શહેર જતો રહ્યો, અને કેટલાક વર્ષો પછી રામ સ્વરૂપજી એક રાત્રે ઊંઘતા ઊંઘતા દુનિયામાંથી ચાલ્યા ગયા. સાવિત્રીની દુનિયા એક જ રાતમાં ઉછળી ગઈ. જે હાથ 45 વર્ષ સુધી તેમનો સહારો હતો, તે અચાનક છૂટી ગયા. એ દિવસથી સાવિત્રી દેવી એકલા થઈ ગયા. એ જ જૂના ઘરમાં, એ જ યાદો સાથે, એ જ ઉંબરા પર બેસીને રસ્તો નિહાળતા નિહાળતા. દોસ્તો, હવે વાર્તાને આગળ વધારીએ. એક સવારે જ્યારે સાવિત્રી દેવી રોટલી અને ચા લઈને બેઠા જ હતા, ત્યારે તેમના પડોશી શાંતિ કાકી આવી પહોંચ્યા. શાંતિ કાકીએ પૂછ્યું, કેમ છે સાવિત્રી બહેન, તબિયત સારી રહે છે? સાવિત્રીએ એક ફીકી મુસ્કાન સાથે કહ્યું, તબિયતનું શું છે બહેન, આ તો ઉંમરનો તકાદો છે. બીમારીઓ હવે પડછાયાની જેમ સાથે ચાલે છે, પણ સૌથી મોટી બીમારી તો આ એકલવાયાપણું છે, જે અંદરથી કોરી ખાસ કરી રહ્યું છે. શાંતિ કાકી ખાટલા પર તેમની પાસે બેસી ગયા અને બોલ્યા, સાવિત્રી, હું ક્યારની કહું છું, તું શહેર તારા દીકરા પાસે કેમ નથી જતી રહેતી? તારો રાઘવ તો એટલો મોટો અફસર છે, બંગલો છે, ગાડી છે, નોકર ચાકર છે, ત્યાં તું રાણી બનીને રહીશ. અહીં આ સૂના ઘરમાં એકલાએ બેઠા બેઠા કેમ પોતાને ઓગાળી રહી છે? સાવિત્રીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બહેન, વિચારું તો હું પણ રોજ આ જ છું. કાલે રાઘવનો ફોન આવ્યો હતો, કહેતો હતો આવતા અઠવાડિયે આવશે. આ વખતે જ્યારે આવશે તો હું તેને કહીશ કે બેટા, મને પણ તારી સાથે લઈ ચાલ. હવે આ ઘરમાં શ્વાસ રૂંધાય છે. છેલ્લા દિવસો મારા દીકરા વહુ અને પૌત્ર પૌત્રી વચ્ચે વિતાવી લઉં, બસ આ જ છેલ્લી ઈચ્છા છે. દોસ્તો, આ ઘરડીમાં નહોતી જાણતી કે જે ઘરને તે પોતાનું સમજીને જવાનું સપનું જોઈ રહી હતી, ત્યાં જ તેની રાહમાં એક એવું તુફાન ઊભું છે, જે તેની જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પીછો નહીં છોડે. બરાબર 5 દિવસ પછી એક ચમચમાતી સફેદ ગાડી ગામના કાચા રસ્તા પર ધૂળ ઉડાડતી આવી રોકાઈ. ગાડીમાંથી ઉતર્યો રાઘવ, સૂટ બૂટમાં,
ગળામાં મોગા ચશ્મા, ચહેરા પર અપ્સરોનો રોપ, પણ માને જોતાં જ એ રોપ ઓગળી ગયો. રાઘવ દોડીને માના પગમાં પડી ગયો. સાવિત્રીની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. દીકરાને આટલા મહિનાઓ પછી જોઈને માની બધી બીમારી, બધી નબળાઈ જાણે એક પળમાં હવામાં ગાયબ થઈ ગઈ. દોસ્તો, માની મમતા જુઓ. રાઘવ હજુ સરખો બેઠો પણ નહોતો કે સાવિત્રીએ રસોડા તરફ ભાગ્યા. બોલ્યા, બેટા તું બેસ, હું તારા માટે તારી પસંદગીની વાનગીઓ બનાવું છું. પૂરી, હલવો અને તારી મનપસંદ કઢી. પણ હવે સાવિત્રીના હાથ પહેલાં જેવા રહ્યા નહોતા. આંખો નબળી પડી ચૂકી હતી. લોટ બાંધતી વખતે ખબર જ ના પડી કે કેટલું પાણી પડી ગયું. પૂરીઓ ક્યાંકથી જાડી, ક્યાંકથી પાતળી બની, અને જ્યારે કાંપતા હાથે તેમણે પૂરીને ગરમ તેલમાં મૂકી તો તેલના છાંટા તેમના હાથ પર આવી પડ્યા અને ફોલ્લા પડી ગયા. સાવિત્રી દર્દથી સિસકારી ઉઠ્યા. રાઘવ દોડીને આવ્યો અને માના હાથ પર ઠંડુ પાણી નાખવા લાગ્યો. સાવિત્રી શરમાઈને બોલ્યા, શું કરું બેટા, ગડપણમાં હાથ પગ સાથ નથી આપતા. આંખો પણ જવાબ આપી ગઈ છે. પોતાના માટે તો જેમ તેમ 2 રોટલી શેકી લઉં છું, પણ તારા લાયક જમવાનું પણ સરખી રીતે ના બનાવી શકી. રાઘવની આંખો ભરાઈ આવી. તેને માના બંને હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, અમ્મા, એવું ન કહો. આજે આટલા વર્ષો પછી તમારા હાથની પૂરી ખાઈ રહ્યો છું. આનાથી સ્વાદિષ્ટ ખાવાનું દુનિયાની કોઈ રસોઈમાં નથી બન્યું. અને દોસ્તો, માનું દિલ રાખવા માટે રાઘવ અડધું પડતું પેટ ભરીને જ ઊભો થઈ ગયો. એ જ રાત્રે રાઘવે એ જ નિર્ણય કર્યો. તેણે માનો હાથ પકડીને કહ્યું, અમ્મા, હવે હું તમને એકલા આ હાલતમાં નથી છોડી શકતો. તમે મારી સાથે શહેર ચાલશો. મારા ઘરમાં મારા બાળકો વચ્ચે તમારા પૌત્ર પૌત્રી સાથે રહેશો. સાવિત્રીની આંખોમાં જાણે વર્ષો પછી ચમક પાછી આવી ગઈ. તે ના ન પાડી શક્યા. આગલી જ સવારે ગામ લોકોને આંસુ ભરી વિદાય આપીને સાવિત્રી દેવી પોતાના દીકરા સાથે શહેર તરફ નીકળી પડ્યા. રસ્તા પર તે વિચારતા રહ્યા, ગઢા રામ સ્વરૂપ, તમારી છેલ્લી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. હવે હું મારા દીકરાના ઘરમાં છેલ્લા શ્વાસ લઈશ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ દોસ્તો, તેમને શું ખબર હતી કે જે ઘરને સ્વર્ગ સમજી રહ્યા હતા ત્યાં તેમના માટે નરકની આગ પહેલાંથી જ સળગી રહી હતી. શહેર પહોંચતા જ જેવી રાઘવની ગાડી ભવ્ય બંગલાના ગેટ પર રોકાઈ, સાવિત્રીની આંખો પહોળી થઈ ગઈ. આટલું મોટું ઘર, બગીચો, ઝગમગતી લાઇટો, પણ દોસ્તો, જેવા તે અંદર પહોંચ્યા, સ્વાગતના ઉષ્માભર્યા આવકારને બદલે બરફ જેવી ઠંડકે તેમનું સ્વાગત કર્યું. રાઘવની પત્ની નિશા, ભણેલી ગણેલી, આધુનિક અને અત્યંત ઘમંડી ઓરત. સાસુને જોતા જ એનો ચહેરો પડી ગયો. ખૂબ જ બેમનથી મોં બગાડીને તેણે સાવિત્રીના પગ સ્પર્શ કર્યા, અને જેવા પગ સ્પર્શ કર્યા, ઝટ દઈને પાછળ હટી ગઈ, જાણે કોઈ અછૂતને અડી લીધું હોય. પૌત્ર અને પૌત્રી પણ આવ્યા, હાથ જોડીને નમસ્તે દાદી કહ્યું, અને એક ક્ષણ પર રોકાયા વગર, એક પણ વાત કર્યા વગર પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સાવિત્રી સમજી ગયા કે બાળકોને પણ શીખવાડી પઢાવીને રાખવામાં આવ્યા છે. ત્યારે જ રસોડામાંથી નિશાનો કડક અવાજ આવ્યો. તે કામવાળી બાઈ કમલાને કહી રહી હતી, પાછળના સ્ટોર રૂમમાંથી બધો કચરો બહાર કાઢો અને ત્યાં અમ્માજીની પથારી લગાવી દો. અને હા, બારી બંધ રાખશે, નહીંતર દુર્ગંધ બહાર આવશે. દોસ્તો, આ સાંભળીને સાવિત્રી દેવીના પગ જમીનમાં ચોંટી ગયા. જે દીકરાને તેમણે રાજકુમારની જેમ ઉછર્યો, એ જ દીકરાના ઘરમાં તેમને સ્ટોર રૂમ મળી રહ્યો હતો. પછી નિશાએ સોફા તરફ ઇશારો કરીને સાવિત્રીને કહ્યું, બેસી જાઓ અમ્માજી, ચા પીશો? સાવિત્રીએ માથું હલાવી દીધું. થોડીવાર પછી કમલા ચા અને નાસ્તો લઈને આવી. એકલા બેસીને ઉદાસ મનથી ચાના ઘૂંટણા ભરતા ભરતા સાવિત્રી વિચારવા લાગ્યા, શું હું માત્ર એક કપ ચા માટે મારું ઘર છોડીને અહીં આવી હતી? દોસ્તો, અહીંથી જ શરૂ થયો સાવિત્રી દેવીની ઉપેક્ષાનો એ સિલસિલો, જે દિવસે ને દિવસે ઘેરો થતો ગયો. નિશાનો પતિ હોવા છતાં રાઘવ સવારે વહેલો ઓફિસે નીકળી જતો, મોડી રાત્રે પાછો ફરતો. દિવસમાં બસ એકવાર ફોન પર માના હાલચાલ પૂછી લેતો, પણ માની પાસે બેસીને 2 ક્ષણની વાત કરવાનો સમય તેની પાસે નહોતો. નિશા તો સાવિત્રી સાથે સીધા મોટે વાત પણ નહોતી કરતી. પૌત્ર પૌત્રીને દાદીથી કોઈ મતલબ નહોતો. તેમને તો નિશાએ પહેલાંથી જ સમજાવી દીધા હતા કે દાદી ગમાર છે, તેમનાથી દૂર રહેવું. દોસ્તો, આ સુના મહેલમાં સાવિત્રી દેવીની એકમાત્ર સાથી હતી એ કામવાળી બાઈ કમલા. કમલા પણ એક દુખિયારી ઓરત હતી. તેના પતિનું પણ થોડા વર્ષો પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું હતું, અને તે એકલી પોતાના 2 નાના બાળકોનું પેટ ભરવા માટે લોકોના ઘરોમાં કામ કરતી હતી. કમલા સાવિત્રીના એકલવાયાપણાને સમજી શકતી હતી. કામ કરતાં કરતાં તે ક્યારેક પોતાનું દુઃખ વેચી લેતી, તો ક્યારેક સાવિત્રીનું દુઃખ સંભાળી લેતી. બંને એકબીજા માટે સાતત્વાનો સહારો બની ગઈ હતી. પણ નિશાને સાસુ અને બાઈની આ નજીકતા એક આંખે બાતી નહોતી. તે મેણા મારતી જેવું પોતાનું સ્તર હશે તેવા જ લોકો સાથે વાતો કરશે. આખા શહેરમાં બસ આ જ કામવાળી બાઈ મળી હતી વાત કરવા માટે. ના,
ના જાણે ક્યાંથી આ ગમાર આવીને મારી સાથે બેસી ગઈ છે. દોસ્તો, આ કડવા મેણા સાવિત્રીના દિલમાં તીરની જેમ વાગતા હતા, પણ તે અપમાનના ઘૂંટડા ચૂપચાપ પી જતા, કોઈને કંઈ ન કહેતા. એક દિવસ કમલા કામ પર ના આવી. સાવિત્રી બેચેન થઈ ઉઠ્યા. આખરે તેમની એકમાત્ર સાથી તો એ જ હતી. મોટી મુશ્કેલીથી તેમણે એ દિવસ કાઢ્યો. આગલા દિવસે જ્યારે કમલા આવી તો તેની આંખો સૂચેલી હતી. સાવિત્રીએ પૂછ્યું, શું થયું બેટા, કાલે કેમ ના આવી? કમલા ફૂટી ફૂટીને રોઈ પડી અને બોલી, અંબાજી, મારા નાના દીકરાને ખૂબ જ સખત તાવ ચડી ગયો હતો. ડૉક્ટરે કહ્યું ન્યુમોનિયા છે. જો તરત જ ઈલાજ નહીં થાય તો જીવનું જોખમ છે. પણ ઈલાજનો એટલો ખર્ચ છે કે મારા બસની વાત નથી. સમજ નથી પડતી કે શું કરવું, ક્યાંથી લાવવું આટલા પૈસા. દોસ્તો, માનું દિલ તો માનું દિલ હોય છે. સાવિત્રીથી કમલાનું દુઃખ જોવાયું નહીં. તેમનો પોતાનો રાઘવ યાદ આવી ગયો જ્યારે તે નાનો હતો અને બીમાર પડતો હતો. આગલી સવારે જ્યારે રાઘવ ઓફિસ જતા પહેલાં માને મળવા આવ્યો તો સાવિત્રીએ અચકાતા કહ્યું, બેટા, કમલાની થોડી મદદ કરી દે. એનો બાબો ખૂબ બીમાર છે, થોડા પૈસા આપી દે. રાઘવ ઉતાવળમાં હતો. તેને કહ્યું, અમ્મા, મને મોડું થઈ રહ્યું છે, હું નિશાને કહી દઉં છું, તે તમને પૈસા આપી દેશે. અને આટલું કહીને તે નીકળી ગયો. પણ દોસ્તો, થોડી જ વારમાં નિશા પગ પછાડતી સાવિત્રીના રૂમમાં આવી અને વરસી પડી કે મમ્માજી, અમે તમારી કઈ કમી રાખી જે તમને પૈસાની જરૂર પડી, અને એ પણ એક કામવાળી બાઈ માટે? આ કામવાળી દર મહિને પગાર લે છે. આનાથી વધારે એક પણ ફૂટી કોડી હું કોઈના પર નહીં લૂંટાવું. અને હા, કાન ખોલીને સાંભળી લો, પોતાના કામથી કામ રાખો, નહીંતર સારું નહીં થાય. આટલું કહીને તેને કમલાને પણ ખૂબ ધમકાવી. વહુનું આ રૂપ જોઈને સાવિત્રી પથ્થર બનીને રહી ગયા. પણ એક માનું દિલ કોઈ લાચાર વિધવાનું દર્દ જોઈ શકતું નહોતું. એ જ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, સાવિત્રીએ પોતાની તિજોરી પેટીમાંથી એ વસ્તુ કાઢી જે તેમની પાસે સૌથી કિંમતી હતી, પોતાની સોનાની વીંટી. એ વીંટી જે રામ સ્વરૂપજીએ પોતાની પહેલી મજૂરીમાંથી તેમને બનાવી આપી હતી. 45 વર્ષથી એ વીંટી સાવિત્રીની આંગળીમાંથી ક્યારેય અલગ થઈ નહોતી. તે તેમના પ્રેમની છેલ્લી નિશાની હતી. આગલી સવારે સાવિત્રીએ વીંટી કમલાના હાથમાં મૂકતા કહ્યું, બેટા, આને વેચી દેજે અને તારા બાળકનો ઈલાજ કરાવી લેજે. કમલા હાથ છોડીને બોલી, અમ્માજી, આ હું ના લઈ શકું, આ તો બાબુજીની નિશાની છે. સાવિત્રીએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, મારા રામ સ્વરૂપનો પ્રેમ કોઈ નિશાનીનો મોહતાજ નથી. તેમને આશીર્વાદ આપજે. એક બાળકની જાન બચાવશે તો તેમની આત્મા સૌથી વધારે ખુશ થશે. લઈ લે, ના પાડ. દોસ્તો, કમલા રોતા રોતા એ વીંટી લઈ ગઈ અને પોતાના દીકરાનો ઈલાજ કરાવ્યો. બાળક બચી ગયું. પણ કમલાએ મનમાં નક્કી કરી લીધું કે તે એક સ્વાભિમાની ઓરત છે અને એક દિવસ આ માનું આ ઋણ જરૂર ચૂકવશે. દોસ્તો, હવે વાર્તા એક ભયાનક વળાંક તરફ આગળ વધે છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નિશા અને સાવિત્રી દેવી શરૂઆતથી જ આંખના કંકરની જેમ ખૂંચતા હતા. તે અવારનવાર રાઘવને કહેતી, અમ્માજીને અહીં ગમતું નથી, તમે તેમને પાછા ગામ મૂકી આવો. પણ રાઘવ પોતાની માને છોડવા માંગતો નહોતો. જ્યારે સીધી વાતથી કામ ન બન્યું તો નિશાએ ઘાતક કાવતરું રચ્યું. એક સાંજે રાઘવ ઓફિસેથી પાછો ફર્યો અને નિશાને નોટોની એક મોટી થપ્પી આપતા બોલ્યો, આ 2 લાખ છે, સંભાળીને મૂકી દે. આ અઠવાડિયે એક જરૂરી પેમેન્ટ કરવાનું છે. નિશાએ પૈસા પોતાની તિજોરીમાં મૂક્યા અને દોસ્તો, અહીંથી જ તેના શેતાની મગજે કામ કરવાનું શરૂ કરી દીધું. આગલી સવારે રાઘવના ઓફિસ જતાં જ નિશા અચાનક બદલાઈ ગઈ. તે ખૂબ જ મીઠા અવાજે સાવિત્રીના રૂમમાં આવી. અમ્માજી, આમને આમ બેસી રહેશો તો તમારા હાડકાં જકડાઈ જશે. શરીરને થોડું હલાવવું ચલાવવું જોઈએ. ચાલો, હું કમલા સાથે તમને પાર્કમાં મોકલું છું. તાજી હવામાં ફરી આવો, મન સારું થઈ જશે. દોસ્તો, સાવિત્રી હેરાન હતા. જે બહુ તેમની સાથે સીધા મોટે વાત પણ નહોતી કરતી, તે આજે આટલી ચિંતા કેમ કરી રહી છે? પણ ભોળી માં આ મીઠાશ પાછળ છુપાયેલા ઝેરને પારખી ન શકી. તે કમલા સાથે ખુશી ખુશી પાર્કમાં ફરવા જતી રહી. અને દોસ્તો, જેવી બંને ઘરની બહાર નીકળી, નિશાએ પોતાનો અસલી ખેલ ખેલ્યો. તેને રાઘવે આપેલી 2 લાખની થપ્પી તિજોરીમાંથી કાઢી. તેમાંથી 1 લાખ તેને અલગ કરી લીધા પોતાના માટે અને બાકીના 1 લાખ ચૂપકેથી જઈને સાવિત્રીની પેટીમાં કપડાની નીચે છુપાવી દીધા. સબ કામ એટલી સફાઈથી કર્યું કે કોઈને કાન ખબર ના પડી. સાંજે રાઘવ પાછો ફર્યો. આગલી સવારે જ્યારે તેને પેમેન્ટ માટે પૈસા જોઈતા હતા તો તેને નિશાને કહ્યું. નિશાએ તિજોરી ખોલી અને મગરમચ્છના આંસુ વહાવતા બોલી, અરે આંસુ, પૈસા તો મેં અહીં જ રાખ્યા હતા, હવે એ ક્યાં ગયા? રાઘવ પરેશાન થઈ ગયો. બંને આખું ઘર ફેરી માર્યું પણ પૈસા ન મળ્યા. ત્યારે જ નિશાએ ત્રાસી નજરે સાવિત્રી તરફ જોતા ધીમેથી કહ્યું, બાળકો તો પૈસા ઉપાડવાના જ નથી. આપણે બંને સિવાય આ ઘરમાં બસ એક જ જણ બીજું છે, અને એ દિવસે પણ તો આ કામવાળી માટે પૈસા માગી રહ્યા હતા. હું તો કશું નથી કહેતી, પણ મિત્રો, આ સાંભળતા જ રાઘવ લાલચોળ થઈ ગયો.
તેને બૂમ પાડીને કહ્યું, નિશા, જીભ સંભાળીને વાત કર. મારી માં ભલા પોતાના જ ઘરમાં ચોરી શા માટે કરશે? અને વાસ્તવમાં મારું બધું જ એમનું જ છે. પરંતુ નિશા ક્યાં માનવાની હતી? તે બોલી, ઠીક છે, જો મારી વાત ખોટી હોય તો એકવાર અમ્માજીના ટ્રક સંદૂકની તલાશી જોઈ લો. જો પૈસા ત્યાંથી ન નીકળે તો હું જિંદગીભર તમારા પગ પકડીને માફી માંગીશ. રાઘવ સંકોચમાં હતો, પણ નિશાએ હઠ પકડી લીધી. તે પોતે જ સાવિત્રીના રૂમમાં ઘૂસી ગઈ. સાવિત્રી ગભરાઈને બોલી, વહુ, આ શું કરી રહી છે? મારો સામાન શા માટે વેરવિખેર કરી રહી છે? નિશાએ કોઈ જવાબ ના આપ્યો. તેને સાવિત્રીનો ટ્રંક ખોલ્યો અને બધા કપડાં જમીન પર ફેંકી દીધા. અને મિત્રો, એ જ કપડાની નીચેથી નીકળી આવી નોટોની એક ગડ્ડી, આખા 1,00,000. આ જોતા જ રાઘવ સતબત થઈ ગયો. તેનો ચહેરો સફેદ પડી ગયો. તે ધ્રુજતા અવાજે બોલ્યો, માં, આ તે કર્યું? સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આવું કરીશ. જો પૈસાની જરૂર હતી તો મારી પાસે માંગી લીધા હોત. સાવિત્રીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારા રામ સ્વરૂપના સમ, મેં આ પૈસા નથી એડ્યા. મને નથી ખબર આ મારા ટ્રંકમાં કેવી રીતે આવ્યા. બેટા, મારો વિશ્વાસ કર. પરંતુ મિત્રો, તે ઘડીએ રાઘવની આંખો પર વહુના જૂઠની પટ્ટી બાંધેલી હતી. અને ત્યારે જ નિશાએ એક બીજું તીર છોડ્યું. જુઓ, પણ ઊભા રહો. અહીં તો ફક્ત 1,00,000 છે. બાકીના 1,00,000 ક્યાં ગયા? જરૂર અમ્માજીએ તે પોતાની કામવાળી બાઈને આપી દીધા હશે. કમલા, જે પાસે જ ઊભી હતી, હાથ જોડીને રડવા લાગી. ના મેમ સાહેબ, અમે ગરીબ જરૂર છીએ, પણ ચોર નથી. મારા અમ્માજીએ તો ઉલટાનું પોતાની વીંટી આપીને મારા બાળકની જાન બચાવી હતી. પરંતુ નિશાએ એનું એક ન સાંભળ્યું અને તેને એ જ વખતે કામ પરથી કાઢી મૂકી. મિત્રો, વિચારો એ મા પર શું વીતી હશે, જે દીકરાને તેને સોનાના કંગન વેચીને ભણાવ્યો. એ જ દીકરાએ તેના પર લાગેલા ચોરીના આક્ષેપને ચૂપચાપ માની લીધો. સાવિત્રીનો આત્મા ચીસ પાડી ઉઠ્યો. દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું, પણ બહારથી તે બિલકુલ શાંત હતી. બસ એક જ વાત વારંવાર કહેતી હતી, મારે કોઈ ભૂલ નથી, મારો કોઈ વાંક નથી. પણ એમનો આ સાચો અવાજ એ ઘરની દિવાલો સાથે અથડાઈને પાછો આવતો હતો. કોઈના દિલ સુધી પહોંચતો નહોતો. એ રાતે રાઘવના મનમાં ઘણીવાર આવ્યું કે તેની માં આવું ન કરી શકે. તેને ડરતા નિશા સાથે ધીમા અવાજે વાત કરવા પણ ચાહી, પણ નિશાએ તેને વધુ ભડકાવી દીધો. અમન, મારો મતલબ છે રાઘવ, હવે બહુ થયું. હવે મારો તમારી માં સાથે ગુજારો નથી. અથવા તો તે રહેશે અથવા હું અને બાળકો. તેમના આ વાતાવરણની આપણા બાળકો પર કેટલી ખરાબ અસર પડશે એ વિચાર્યું છે તમે? હું કહું છું કે તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. રાઘવ તડપી ઉઠ્યો. તેને કહ્યું, નિશા, તું પાગલ થઈ ગઈ છે? ગામમાં બધા મને મોટા અફસર તરીકે ઓળખે છે. જો મેં મારી ઘરડી માને આ હાલતમાં છોડી દીધી તો લોકો મારા પર થૂથું કરશે. મારી કેટલી બદનામી થશે. મિત્રો, ધ્યાન આપો. રાઘવને માના દર્દ કરતાં પોતાની બદનામીની ચિંતા હતી અને આ જ નબળાઈનો ફાયદો નિશાએ ઉઠાવ્યો. તેને કહ્યું, તો ઠીક છે, ગામડે ન છોડો, શહેરના જ એક સારા વૃદ્ધાશ્રમમાં મૂકી દો. ત્યાં તેમની દેખભાળ પણ થશે અને આપણે કોઈ બદનામની પણ નહીં થાય. અને મિત્રો, એ રાતે મોટા અફસરે પોતાની માને તરછોડવાનો નિર્ણય સંભળાવી દીધો. બીજી સવારે રાઘવ માના કપડાં પેક કરતા બોલ્યો, માં, મેં એક વૃદ્ધાશ્રમમાં વાત કરી લીધી છે. આજે હું તમને ત્યાં મૂકી આવીશ. હવે તમે ત્યાં જ રહેશો. સાવિત્રીની આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી. તેમણે રાઘવનો હાથ પકડીને કરગરતા કહ્યું, બેટા, મને નથી ખબર તારા પૈસા મારા ટ્રંકમાં કેવી રીતે આવ્યા. હું વૃદ્ધાશ્રમ જવા નથી માગતી. હું આ ઘરના કોઈ ખૂણામાં પડી રહીશ. કોઈને કંઈ કહ્યું નહીં. હું તારા બાપુજી ગયા પછી તું જ મારો છેલ્લો સહારો છે. જો તું પણ મને છોડી દઈશ તો હું કેવી રીતે જીવીશ બેટા? પરંતુ મિત્રો, વહુના મોંમાં અંત થઈ ગયેલો દીકરો પીગળ્યો નહીં. આખા રસ્તે સાવિત્રી બસ એ જ દોહરાવતી રહી, મારી કોઈ ભૂલ નથી બેટા. અને રાઘવે પોતાની ઘરડી માને વૃદ્ધાશ્રમના દરવાજે ઉતારી દીધી અને એકવાર પણ પાછળ ફરીને ન જોયું. ત્યાં નિશાને છાતીએ ટાઢક વળી ગઈ. મિત્રો, હવે આપણે ચાલીએ એ જ વૃદ્ધાશ્રમમાં જ્યાં સાવિત્રી દેવીના જિંદગીના છેલ્લા દિવસો કપાઈ રહ્યા હતા. સાવિત્રી ત્યાં ગુમસુમ રહેતી. બસ એક ખુરશી પર બેસીને પોતાના દીકરા રાઘવની એક જૂની તસવીરને છાતીએ લગાવીને દિવસ રાત તેના આવવાની રાહ જોતી. દરેક આહટ પર તે દરવાજા તરફ જોતી, એ આશામાં કે કદાચ એમનો દીકરો તેમને લેવા આવી ગયો હોય. પણ રાઘવ ક્યારેય ન આવ્યો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ મિત્રો, આ અંધારી જિંદગીમાં એક રોશનીનું કિરણ જરૂર આવ્યું. એક દિવસ વૃદ્ધાશ્રમના ગેટ પર એક સ્ત્રી પોતાના નાના દીકરાનો હાથ પકડીને આવી. તે કમલા હતી. એ જ કામવાળી બાઈ. તેને ખબર પડી હતી કે સાવિત્રી દેવીને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવ્યા છે. કમલા પોતાના સ્વાભિમાનને સાચું સાબિત કરવા આવી જ હતી. તેને સાવિત્રીના પગ સ્પર્શતા કહ્યું, અમ્માજી, તમે મારા બાળકની જાન બચાવી હતી. આજે તે બિલકુલ સાજો નરવો છે. આ જુઓ, તમારી વીંટીનું કરજ ચૂકવવા હું દિવસ રાત મહેનત કરીને પૈસા ભેગા કરતી રહી અને તમને શોધતા અહીં સુધી આવી પહોંચી. મિત્રો, હજી કહાની બાકી છે.
છેલ્લા સુધી અમારી જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો. હવે કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. મિત્રો, સાવિત્રીએ કમલાને ગળે લગાવી લીધી. તેમણે કહ્યું, બેટી, એ વિનંતી કોઈ કરે જ નહોતું. એક માના આશીર્વાદ હતા. કમલા રોજ નહીં તો દર બીજા ત્રીજા દિવસે તે આવતી. તે પોતાના ઘરેથી સાવિત્રી માટે ખાવાનું બનાવીને લાવતી અને પોતાના હાથે ખૂબ પ્રેમથી જમાડતી. મિત્રો, વિચારો, જે દીકરાએ માએ પોતાનું લોહી પછીનો એક કરીને મોટો કર્યો, તેને માને તરછોડી દીધી, અને જે ગરીબ બાઈની માએ ફક્ત એકવાર મદદ કરી, તે છેલ્લા સમયમાં માની સાચી સેવા કરી રહી હતી. આ તો જિંદગીનો અસલી હિસાબ છે. પરંતુ કમલાના જતા સાવિત્રી ફરી એ જ દુઃખના સમંદરમાં ડૂબી જતી. એમનું શરીર દિન પ્રતિદિન નબળું પડતું જતું હતું, પરંતુ દીકરાને જોવાની ઝંખના તેમને જીવંત રાખી રહી હતી. અને મિત્રો, આ જ દરમિયાન સાવિત્રીએ એક કામ કર્યું જે આગળ જતાં બધું જ બદલી નાખવાનું હતું. એક રાતે પોતાના ધ્રુજતા હાથે તેમણે પોતાના દીકરાના નામે એક ચિઠ્ઠી લખી. પોતાના દિલની દરેક વાત, પોતાની આખરી ઈચ્છા અને એ સત્ય જે કોઈએ સાંભળ્યું નહોતું. મિત્રો, આખરે એ દિવસ પણ આવી ગયો જેનો તે ડર હતો. સાવિત્રી દેવીએ વૃદ્ધાશ્રમમાં આવ્યા ને આખા 2 મહિના થઈ ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે રાઘવ સાથે ફોન પર વાત કરવાની 2 વાર કોશિશ કરી, પણ બંને વાર ફોન નિશાએ જ ઉપાડ્યો અને એવું કહીને કાપી નાખ્યો કે તે કોઈ કામથી બહાર ગયા છે. એક સવારે રાઘવ ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો કે ત્યારે જ તેની ફોનની ઘંટડી વાગી. બીજી તરફથી એક અવાજ આવ્યો, મિસ્ટર રાઘવ, ખૂબ જ અફસોસ સાથે જણાવવું પડી રહ્યું છે કે તમારા માતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. મિત્રો, આ સમાચાર સાંભળતા જ રાઘવના હાથમાંથી ફોન છૂટી ગયો. પગ નીચેની જમીન સરકી ગઈ. તે તરત જ નિશાને લઈને વૃદ્ધાશ્રમ તરફ દોડ્યો. ત્યારે રાઘવ ત્યાં પહોંચ્યો તો તેની માના નિર્જીવ શરીરને જમીન પર સુવડાવવામાં આવી રહ્યું હતું. પરંતુ મિત્રો, રાઘવે એક એવું દ્રશ્ય જોયું કે એનું કાળજું ફાટી ગયું. મર્યા પછી પણ તેની માએ બંને હાથથી એ જ તસવીરને પોતાની છાતીએ મજબૂતીથી પકડી રાખી હતી. રાઘવના બાળપણની તસવીર અને માના બંને બાજુ એ જ હાલતમાં અકળાઈ ચૂક્યા હતા. તેમને કેટલીય કોશિશ પછી તસવીરથી અલગ કરવામાં આવ્યા, પણ માં જાણે મર્યા પછી પણ પોતાના દીકરાને છોડવા નહોતી માંગતી. ત્યારે એક બુજુર્ગ ઓરત રાઘવ પાસે આવી. આ એ જ મહિલા હતી જે વૃદ્ધાશ્રમમાં સાવિત્રી સાથે રહેતી હતી. તેણે રાઘવને પૂછ્યું, શું તું જ આ અભાગી માનો દીકરો છે? રાઘવે રડતા રડતા માથું હલાવ્યું. એ ઘરડી ઓરત બોલી, બેટા, તારી માં જ્યારથી આવી હતી ગુમસુમ રહેતી હતી. બસ તારી તસવીર છાતીએ લગાવીને ખુરશી પર બેસી દિવસ રાત તારી રાહ જોતી હતી. રોજ કહેતી હતી, મારો દીકરો એક દિવસ જરૂર મને લેવા આવશે, પણ તું ક્યારે ના આવ્યો. રાઘવનું રડવું ફૂટી નીકળ્યું. પછી એ ઘરડી ઓરત બોલી, હા, એક ભલી સ્ત્રી પોતાના દીકરાને લઈને જરૂર સાથે મળવા આવતી હતી. તેને જોતા જ તારી માના ચહેરા પર રોનક આવી જતી હતી. તે પોતાના ઘરેથી ખાવાનું બનાવીને લાવતી અને મોટા પ્રેમથી તેમને જમાડતી હતી. પણ તેના જતાં જ તારી માં ફરી ગમમાં ડૂબી જતી. મિત્રો, કમલા અને તેના દીકરાનો ઉલ્લેખ સાંભળીને રાઘવ ચોંકી ગયો. પછી એ બુજુર્ગ મહિલાએ ધ્રુજતા હાથે રાઘવને એક ચિઠ્ઠી થમાવી અને બોલી, બેટા, આ પત્ર તારી માએ તારા માટે લખ્યો હતો. આમાં તેમણે પોતાની આખરી ઈચ્છા લખી છે. વાંચી લેજે. રાઘવે ધ્રુજતા હાથે એ પત્ર ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. અને મિત્રો, એ પત્રમાં જે લખ્યું હતું તે વાંચતા જ રાઘવને એવો આંચકો લાગ્યો કે તેના પગ નીચેની જમીન હલી ગઈ. એક તરફ તેને પોતાની મા સાથે કરેલા વર્તન પર શરમ આવી રહી હતી, તો બીજી તરફ તેની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. મિત્રો, એ પત્રમાં લખ્યું હતું, મારા વાલા દીકરા રાઘવ, હંમેશા ખુશ રહે બેટા. જીવતે જીવતો તે મારી એક પણ વાત ન સાંભળી, પણ મને વિશ્વાસ છે કે મારા મર્યા પછી જ્યારે તું આ ખત વાંચીશ ને તો તને મારી વાત પર ભરોસો જરૂર થશે. બેટા, જે દિવસથી હું તારા ઘરે આવી એ જ દિવસથી તારી પત્ની નિશાએ મારી સાથે સરખી રીતે વાત નથી કરી, પણ મેં ક્યારેય ફરિયાદ ન કરી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા લીધે તારું ઘર તૂટે. બેટા, હવે તને એક સત્ય જણાવું છું. જે દિવસે તારા પૈસા ગાયબ થયા હતા ને તેનાથી બરાબર 1 દિવસ પહેલાં તારા ઓફિસ ગયા પછી નિશા અચાનક મારી પાસે ખૂબ જ મીઠા અવાજે આવી. કહેવા લાગી, અમ્માજી, આમ બેઠા બેઠા હાડકા જામ થઈ જશે, થોડું ટહેલી આવો. અને તેણે મને કમલા સાથે જબરજસ્તી પાર્કમાં મોકલી દીધી. બેટા, હું ભોળી એટલું પણ ન સમજી શકી કે જે બહુ મારી સાથે વાત પણ નહોતી કરતી તેને આજે મારી આટલી ચિંતા શા માટે થવા લાગી. હું ઘરની બહાર શું નીકળી એ જ વાતનો ફાયદો ઉઠાવીને તેને તારા પૈસા મારા ટ્રંકમાં છુપાવી દીધા, જેથી મારા પર એ બિચારી કમલા પર ચોરીનો આક્ષેપ લગાવી શકે. બેટા, હું આ પત્ર કોઈને ગુનેગાર સાબિત કરવા માટે નથી લખી રહી. હું તો બસ પોતાને નિર્દોષ સાબિત કરવા માગું છું, જેથી મર્યા પછી મારા આત્માને થોડી શાંતિ મળી શકે. અને બેટા, મારી એક આખરી ઈચ્છા છે. આપણું ગામડાવાળું ઘર જે તારા બાપુજીની નિશાની છે તે કમલાના નામે કરી દેજે. એ જ ગરીબ બાઈએ મારા છેલ્લા સમયમાં મારી સાચી સેવા કરી છે. મેં તેને એક નાની સરખી મદદ કરી હતી અને તેને એ કરજ 100 ગણું કરીને ચૂકવી દીધું. બેટા, મારી આખરી ઈચ્છા બસ આટલી જ છે
કે તું પોતાના પરિવાર સાથે ખુશી ખુશી જીવન વિતાવે, ત્યારે જ મારા આત્માને સાચી શાંતિ મળશે. તારી માં. મિત્રો, આ પત્ર વાંચતા જ રાઘવ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યો. તે પોતાની માના નિર્જીવ શરીરને વળગીને ચીસ પાડી ઉઠ્યો. અમ્મા, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ક્યારેય તમારી વાત ન સાંભળી, ક્યારેય તમને સમય ન આપ્યો. આજે સમજાયું કે મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી દીધી. પરંતુ મિત્રો, હવે પછતાય હોત કે આ જેમ ચીડિયા ચૂક ગઈ ખેત. માં હવે આ દુનિયામાં નહોતી. ખૂબ જ દુઃખી મનથી રાઘવે પોતાની માના અંતિમ સંસ્કાર કર્યા અને આંસુ બહાવતા ઘરે પાછો ફર્યો. નિશાને સમજાતું નહોતું કે પત્ર વાંચતા જ રાઘવ અચાનક આટલો બદલાઈ કેમ ગયો. તેને રાઘવના આંસુ લૂછતા બોગસ નકલી હમદર્દી બતાવી. રાઘવ, પોતાને સંભાળો. જે ચાલ્યું ગયું તે પાછું નથી આવતું. પરંતુ મિત્રો, રાઘવે આંચકા સાથે એનો હાથ હટાવી દીધો. તેની આંખોમાં હવે આંસુ નહીં પરંતુ નફરતની આગ હતી. તેને કહ્યું, હા, મારી માં હવે આ દુનિયામાં નથી રહી, પણ જ્યારે તે હતી, જ્યારે તેને મારા સાથની જરૂર હતી, ત્યારે હું તેમને સમય ન આપી શક્યો. અને આ બધું ફક્ત તારી લીધે થયું. નિશા, તે મારી માં વિરુદ્ધ કાવતરું રચ્યું, તેમના પર ખોટો ચોરીનો આક્ષેપ લગાવ્યો અને મારા મનમાં મારી જ માં માટે ઝેર ભરી દીધું. નિશા અવાક રહી ગઈ. તે બોલી, આ તમે શું બોલી રહ્યા છો? મેં કશું નથી કર્યું. ત્યારે જ રાઘવે એ પત્ર તેની સામે લહેરાવ્યો. આ જો, મારી માએ મરતા પહેલાં એક સત્ય લખી દીધું છે. તે પોતે જ મારા પૈસા માના ટ્રકમાં છુપાવ્યા હતા, જેથી તેમના પર ચોરીનો આક્ષેપ લગાવી શકે. નિશાનો ચહેરો સફેદ પડી ગયો. મિત્રો, એક જ વખતે રાઘવે પોતાની સાસુ એટલે કે નિશાની માને ફોન લગાવ્યો અને કહ્યું, જલ્દી આવો અને પોતાની દીકરીને લઈ જાઓ. મને આની કોઈ જરૂર નથી. થોડી જ વારમાં નિશાની માં અને ભાઈ અને ભાભી ગુસ્સામાં લાલચોળ થઈને ઘરે આવી પહોંચ્યા. નિશાની માં ગુસ્સાથી બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરી વિશે આવું બોલવાની? રાઘવે શાંત પણ કડક અવાજમાં કહ્યું, સાસુમાં, પોતાની દીકરીને જ પૂછી લો કે એણે શું કર્યું છે. પછી તેને આખો પત્ર મોટેથી વાંચી સંભળાવ્યો. પત્ર સાંભળતા નિશાની માનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. પરંતુ મિત્રો, રાઘવ અહીં જ ન રોકાયો. તેને એક બીજો રાજ પણ ખોલ્યો. તેને કહ્યું, સાસુમાં, એ જણાવો કે ગયા મહિને તમે નિશાને સોનાની ચેન આપી હતી? નિશાની માં ચોંકી ગઈ. ના બેટા, મેં તો એને કોઈ ચેન નથી આપી. રાઘવ બોલ્યો, પણ નિશાએ તો મને નવી સોનાની ચેન બતાવતા કહ્યું હતું કે આ એની માએ આપી છે. આ સાંભળતા જ નિશાને પરસેવો છૂટી ગયો. રાઘવે તેની તરફ જોઈને કહ્યું, સાચે સાચું બતાવ નિશા, એ ચેન તે એ જ 1 લાખમાંથી ખરીદી હતી ને, જે ગાયબ થયા હતા? નિશા માથું નમાવીને ચૂપચાપ ઊભી રહી. એની ચૂપકીદી જ એનો ગુનો કબૂલ કરી રહી હતી. મિત્રો, આ સત્ય સાંભળીને નિશાનો ભાઈ અને ભાભી હેરાનીથી તેને જોવા લાગ્યા. અને ત્યારે જ નિશાની માં આગળ વધી અને ગુસ્સામાં તેના ગાલ પર 2 જોરદાર થપ્પડ છોડી દીધા. તે રડતા બોલી, આવી દીકરી કરતાં તો સારું હતું કે મારે કોઈ સંતાન જ ન હોત. એક તરફ તારી સાસુ હતી, જેને એક ગરીબનું બાળક બચાવવા માટે પોતાના પ્રેમની નિશાની, પોતાની સોનાની વીંટી પણ આપી દીધી. અને બીજી તરફ તું છે, જેને ફક્ત એક સોનાની ચેન અને પોતાની સાસુથી છુટકારો મેળવવા માટે આટલું ગિન્નાવાનું પાપ કર્યું. નિશાનો ભાઈ ગુસ્સાથી બોલ્યો, નિશા, આવી હરકત કરતાં પહેલાં તે એકવાર પણ ન વિચાર્યું કે જો કાલે સવારે હું અને તારી ભાભી મારી માં સાથે આવો વર્તણૂક કરીએ તો તને કેવું લાગશે? જે માએ રાઘવને મોટો અફસર બનાવ્યો, તે એ જ માને ચોર બનાવીને વૃદ્ધાશ્રમ પહોંચાડી દીધી. મિત્રો, હવે નિશાની આંખો ખુલી ચૂકી હતી, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. તે રાઘવના પગમાં પડીને રડવા લાગી. મને માફ કરી દો, હું પોતાના કર્યા પર શરમાઉં છું. પરંતુ રાઘવની આંખોમાં હવે તેના માટે કોઈ પ્રેમ બચ્યો નહોતો. મિત્રો, એક વાત ધ્યાન આપવાની જેવી છે. જે સંબંધ ક્યારે સાચા પ્રેમ પર ટકેલો હતો, તે એક જૂઠ હતું અને એક પાપના કારણે ચકનાચૂર થઈ ગયો. અંતમાં પોતાની માની આખરી ઈચ્છા પૂરી કરતા રાઘવે ગામડાવાળું એ ઘર કમલાના નામે કરી દીધું. જ્યારે કમલાને આ વાતની ખબર પડી તો તે રાઘવ સામે હાથ જોડીને ઊભી રહી ગઈ અને બોલી, સાહેબ, મને આ ઘર નથી જોઈતું. મેં અમ્માજીની સેવા કોઈ લાલચમાં નહીં, પણ એક માં સમજીને કરી હતી. રાઘવની આંખો ભરાઈ આવી. તેને કહ્યું, કમલા, તે એ કર્યું જે હું એમનો સગો દીકરો હોવા છતાં ન કરી શક્યો. આ ઘર મારી માની આખરી ઈચ્છા છે અને ઠુકરાવીને મારી માના આત્માને દુઃખી ન કર. કમલાએ રડતા આશીર્વાદ સ્વીકાર કરી લીધો. અને મિત્રો, રાઘવે પોતાની માની ઈચ્છાનું સન્માન કરતા નિશાને ઘરમાં તો રહેવા દીધી, પણ તે એને ક્યારેય દિલથી માફ ન કરી શક્યો. નિશા જિંદગીભર કોશિશ કરતી રહી કે રાઘવમાં દિલમાં ફરીથી પોતાની જગ્યા બનાવી લે, પણ એકવાર જે વિશ્વાસ અને પ્રેમ તૂટી જાય છે તે ફરી ક્યારેય નથી જોડાતો. નિશાને દરરોજ પોતાના એ પાપની સજા મળતી રહી. એક એવા ઘરમાં જ્યાં પતિની આંખોમાં તેના માટે ફક્ત નફરત અને અફસોસ હતો.
મિત્રો, આ વાર્તા આપણને ખૂબ જ ઊંડી શીખ આપે છે. મા બાપ એ વૃક્ષ હોય છે જે પોતે તડકામાં બળીને આપણને છાંયડો આપે છે. જે મા પોતાના બાળક માટે સોનાના કંગન વેચી શકે છે, પોતાના પ્રેમની છેલ્લી નિશાની સુધી ન્યોછાવર કરી શકે છે, એ માને ગડપણમાં ચોર કહીને વૃદ્ધાશ્રમ છોડી દેવી, આનાથી મોટું આ પાપ આ દુનિયામાં કોઈ નથી. મિત્રો, યાદ રાખો, મા બાપની દુઆ અને સેવાથી મોટી કોઈ મૂડી નથી અને એમનું દિલ દુભાવવાથી મોટો કોઈ અભિશાપ નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય અને તમારી આંખો પણ ભીની થઈ હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા મિત્રો, બહેનપણીઓ, સગા, મામા, મામી બધાને વોટ્સઅપ ગ્રુપોમાં, બધામાં, ફેમિલી ગ્રુપોમાં મોકલી દો. બધાને મોકલી દો આ વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં દોસ્તો તમે કયા ગામ, કયા શહેરથી, કયા ગામડાથી સ્ટોરી જોઈ રહ્યા છો એ લખવું જ પડશે. જલ્દીથી તમારા ગામનું નામ, શહેરનું નામ લખી દો. વિડીયો લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ, ધન્યવાદ. દિલથી આભાર અને બધાને મોકલી દો.